અને ઉતાવળે આંબા થોડા પાકે. કાલુભાઈ નામી અનામી મહેમાનો છે. કોના કોના નામ લઉં? જેને રોકડીઓ ઠાકર કીધું છે, આજ પણ ભરોહો રાખી અને કોઈ માથું મૂકી દે તો એના કામ આજે થાય છે. એવા ભરત બાપુની હાજરી છે આયા. અને મારો ભાઈ જેવો ભાઈબંધ કચ્છની ધરતીમાં પગ મૂકું, આજ પણ જેને રાંકનો માળવો કીધો છે એવો અમારે અંજાર દીપેશભાઈ આહિરની હાજરી છે આયા. અને બેટો બાપ તણે જો ચીલે ચાલે નહીં તો જનની કામ જણા એનું વરવું લાગે વેરડા. આવનારી 29 તારીખે મારો ડાયરો છે રવમાં. વિરસલભા, હું નામનો ભૂલતો હોઉં તો અમારે રાજભા અને હિતેશભાઈ બે એક જબરજસ્ત એક મંદિર બનાવી મર્દને શોભે હું કામ કરી અને એક જબરજસ્ત ડાયરાનું આયોજન કર્યું છે, એમની હાજરી છે. અને ભાચળિયા પરિવાર, હમણાં કીધું ને અંશ, આ યાદી શરૂઆતમાં કરું કે જે પરિવારમાં ભગવતી જન્મા, જે પરિવારમાં માં, આખો ઇતિહાસ તમને આગળથી કવાય, દેવલમાંનો ઇતિહાસ. પણ એવું આ લાકડિયા રામનાથા ગઢવીને કોણ ન ઓળખતું હોય? ઈશ્વરભા, રાઘવભા, આખો પરિવાર આવી છે. એમ પડસંદા થોપું થણા, એમાં ધખે ઉઠે ધુવાડા, હતો પટગર ભવાડા, પછી આબે ધણીનું એભલા, હતો પડસંદા થોપું થણા, એમાં ધખે ઉઠે ધુવાડા. એવા જેના બારવટા હોરઠની ધરતીમાં એભલ પટગીર અમારે રવિભાઈની હાજરી છે. ક્યાંક આમાં નામ રહી જાય તો બધાય જાણીતા ચહેરા છે આયા. એટલે આનંદ કરવો છે, આપણે માની વંદના કરવી છે. અને આયા ગોપાલ બાપુ એ સાધુનો દીકરો છે, અને સાધુનો દીકરો નાનો હોય તો આપણા માટે બાપુ છે. એ ગોપાલ બાપુને એકવાર જોરદાર તાળીઓથી અહીંથી વધાવી લ્યો. અને ચારણને ચોથો વેદ કીધો છે. એમાં ચોથો વેદ, હું આ ભજન એકવાર નહીં લગભગ 101 વાર મેં સાંભળ્યું છે. હરિહરાની મરજી મેં અરજી કરી છે, અને એ ચાહે ને ચાહે મુજને પણ મારો તો પ્યાર છે. એ હરિભાઈને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લેજો. આ ભજન બધાય ગાય, પણ હરિ ગઢવી આગળ તો આગવી શૈલી છે, સાંભળવું પડે. અને ભજનાનંદી, હું હમણાં જ કહેતો હતો કે રૂડું લગાડવા માટે ને મેં એકય ડાયરો હજી એમનો કર્યો નથી. નકર વળી એમ થાય કે 2-5 પ્રોગ્રામ દઈ દીધા ને સારું લગાડી દીધું ને ચાઇનાનો પંપ વાપર્યો. એક ડાયરો મેં હજી નથી કર્યો એમનો. પણ હું કહેતો હતો કે પાલુભાઈ તમારા જેવા છે ને, એટલે તમારા જેવા પાલુભાઈ એક નહીં, આવા જ્યાં જ્યાં ભજનને સંતવાણીને જેને જીવતી રાખવાના પ્રયાસ કર્યા છે આવા ડાયરાના માધ્યમથી ભજનને. બાકી આપણને ખબર ન પડે, પૂજ્ય નારાયણ બાપુ હતા, કાનદાસ બાપુ હતા, બધાય ભજનને સંતવાણીને સાહિત્યને જીવતા રાખવાના જેને કામ કર્યા છે. આ થાંભલા ન હોત ને તો ભજન ક્યાંક હેમાળે હાડ ગાળવા વિયું જાત. કવિ દાદે મેઘાણીને શ્રદ્ધાંજલિ આપી, અને એમાં કવિ દાદે એમ કહેતા, ખંભે ખેંચી ખેંચી કાવડ્યું તે તો જીવતી રાખી નાગર વેલ. હે મેઘાણી, તે તો જેમ કોઈ હારો ખેપિયો માણા કાવડ મૂકી અને દાડો મેકરણ આપણને કચ્છમાં યાદ આવે, જેમ ખંભે કાવડ રાખી અને જીનામ 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 કરતા કરતા કોઈ વગડામાં ભૂલા પડ્યા હોય, કોઈ રણમાં ભૂલા પડ્યા હોય, એમ મેઘાણી તે સાહિત્યની સરવાણીને ખંભે ખેંચી ખેંચી કાવડું રાખી કે જીવતી નાગરવેલ. જો મેઘાણી જેવા અને કચ્છને દુલારાય કાયણી જેવા કવિઓ ન મળ્યા હોત તો ક્યાંક ઇતિહાસ આપણને ખબર ન હોત. આવી પરંપરાની વાતો કરવા માટે હરિભાઈને સાંભળ્યા, ભાઈ ગોપાલ બાપુને સાંભળ્યા. હું પણ તમારી સામે થોડો આનંદ કરાવું, માના ગુણગાન ગાવા માટે આવ્યો છું. બધાય નામી અનામી ક્યાંક નામ રહી જાય, આમાં વડીલો, મુરબ્બી, હાર્દિકભાઈ ક્યાંક આમાં નામ રહી જાય તો માફ કરજો, કારણ કે બધાના નામ લેવા બેસું તો 1 કલાક બીજી વહી જવાની. બધાય જાણીતા ચહેરા છે. અને હું તો ઘણી વાર બોલ્યો છું ડાયરામાં, આજે તમને કહી દઉં, કચ્છની ધરતીમાં પહેલા વહેલા આ સુરત બારીથી આ બાજુ મને જો કોઈ લાવવા વાળું હોય ને તો યા જયસુખ મહારાજ છે, એકવાર જોરદાર તાળીઓથી વધાવી લે. આજથી 12-13 વર્ષ પહેલા, 11-12 ની વાત કરું તમને. અને આ કટારિયામાં કચ્છમાં પહેલા વહેલા આ કટારિયા ગામ, આ બધાય કટારિયાના, એમાં રઘુવંશી હોય, પટેલ સમાજ હોય, બ્રાહ્મણો હોય, 18 વરણ આયા દરબારું છે, રાજપૂતો છે, ઈ હોય, ગઢવી ડાયરો છે, બધાય છે આયા. આ ભાવેશ્વર દાદાનું મંદિર છે કટારિયામાં. આવો ભગવાન ભોળોનાથ કટારિયા બિરાજે છે. પાલુભાઈ 11-12 શરૂઆતમાં હજી મારી શરૂઆત કાર્યક્રમ કરવાની, કોઈને ખબર નહીં કોણ કોણ છે આ ગાવા વાળું. તેદી મને આ ભાવેશ્વરમાં આ ડાયરામાં જયસુખ બાપુ લાવેલા, અને મેં સતત 3 વર્ષ આ ભાવેશ્વરમાં આ સુરત બારીથી આ બાજુ પેલું વાગડનું આમ તો આ ગામ બોલાય, અને મેં આયા 3 વર્ષ ભાવેશ્વર દાદાના આશીર્વાદ લીધા. અને એ આશીર્વાદ આજ મને એવું લાગે છે કે આ દેવલના ભાવેશ્વરના આશીર્વાદ મારી ભેળા છે. પલ્લો એક જલો તો કરે લાખો સલામ. આ કૃપા છે આયા. આ જૈન દેરાસર પણ છે, વાગડ ઉપર ઘણી બધી વાત કરું. નમો હિરણતાનમ, નમો સિદ્ધાંતમ, નમો આયુરાણમ. વલ્લભપુરી કટારિયા કહેવાય છે આને. ઘણો ઇતિહાસ અઘરી. અને આ એક નાનું એવું પંખીના માળા જેવું ગામ બેઠું છે. અને આ તો તમને ખાલી ડેમો આપું છું અહીંથી. કાયાજી રાજપૂત, જેને સપનામાં ભગવતી આવી મારી કુળદેવી છે, અને સપનામાં આવીને કાયજી જાડેજાને કીધું તું ગાયા ખોદજે,
અને સ્વયંભૂ માની જ્યાં મૂર્તિ નીકળી એ ભગવતી મોમાઈનું મંદિર પણ આ કટારિયામાં છે. આજ પણ ભેળિયાવાળી જ્યાં બિરાજે છે માં મોમાઈ, ઈ મહામાઈ આવી આ પ્રાચીન જગ્યા છે. અને આ દેવલ મારે તમને વિસ્તારથી ઇતિહાસ કહેવો છે, પણ શરૂઆત અહીંથી દુહા અને છંદથી કરી અને પછી વાત માંડું તો તમને મને મજા આવે, કારણ કે તમે ઘણી ધીરજ રાખી છે. ન જાને कौन सी शिकायत के हम शिकार हो गए, ये दिल जितना साफ रखा उतने ही गुनहगार हो गए यार. એટલે આપણે આનંદ કરવો છે આ બધા સ્વયંસેવકોને જેને જેને મદદ કરી છે. હજી તમે જો અમુક તો સાલા નીચે આસન નથી લીધું, દિવાલ માથે બેઠા ઘોડા પંગાલીને. આ દિવાલ ઉપર બેઠા એ બધાને જોરદાર તાળીઓથી વધાવી લ્યો. જીવના જોખમે ડાયરો સાંભળે છે યાર. એમને કીધું છે ને કેવા વાળા, તમે બાપા નીચે વહી આવો ને તમે પડો તમારું શું થાય, તો એને કીધું મજા કરો, અમારી ઉપાધિ કરતા નહીં. અને અમારે ભવાનભાઈ આ બધા મારા પાલુભાઈ મને જૂની યાદી થાય. આ અમારા દેવલમાના મંદિરના જૂના ટ્રસ્ટી છે ભવાનભાઈ. લગભગ હું 2010-11 ની વાત તમને કરું, અટાણે 2025 હાલે છે. આ બધા અમારા જૂના જાણીતા ચહેરા. જખરાભાઈ હમણાં મને મળ્યા, અમારા ચાંદરોડીના સરપંચ હતા જખરાભાઈ. હવે ઉંમર દેખાય છે થોડી. એ જખરાભાઈ એ સમયની વાત કરું 10-11 ની. આ કચ્છમાં પહેલા વહેલા જ્યારે વાગડમાં ડાયરા કરવા આવતો, અને આજ આ ભગવતીએ મોકો આપ્યો માં દેવલે એક નાના એવા મંદિરમાંથી આડી વાટનો દીવો કરી, અને જેને એવો ભગવતી દેવલ ઉપર ભરોસો છે. આ તમારી અને મારી એક શ્રદ્ધાનું કેન્દ્ર છે. બધાય શ્રદ્ધાનું ભાતું લઈને આવ્યા છો. આ શિખરબંધ મંદિર બનાવ્યું છે. એ શ્રદ્ધાને ભરત બાપુ એ ભાવને જયસુખ મહારાજને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લો. અને દેવલ ઉપર કેટલો ભરોસો હોય છે. મારું માનું મંદિર બની જાય. દીવો આડી વાટનો અમારા કુળમાં કરેલ હોય. એમાં અમે બે અગરબત્તી ન કરી હોય, અમે કદાચ કાંઈ ન કર્યું હોય, પણ અમારા વડવાએ કોક દીક જો તારી હામો દીવો કર્યો હોય ને, તો જાવા દેતી નહીં જોગણી અમારી લાખે વાતું એ લાજમાં અમારી આબરૂ રાખી દીજે. આવી જે કટારિયાના પાદરમાં ભગવતી દેવલ બિરાજે છે. મેં કીધું એમ બધાયના નામ લેવા બેહું તો કલાકો વહી જાય. આ માતાઓ, બહેનો, વડીલો, 18 વર્ણ, આપણે કોઈ એક જ્ઞાતિ નહીં. જેને જેને સરદારનું ભાતું લઈને આવ્યા છે, એ ઝૂંપડામાં રહેવા વાળો હોય, મર્સિડીસ લઈને આવ્યા હોય તો ભલે, BM લઈને આવ્યા હોય તો ભલે, અને કોઈ સાયકલના પેડલ મારતા મારતા આવ્યા હોય તો માના માટે તો બધા દીકરા હરખા છે. આ બધાય પ્રેમનું ભાતું લઈને આવ્યા છે. ત્યારે મઢડાવાળીને પ્રાર્થના કરું કે માં તો બ્રહ્મલોક મઢડાનું હમીર ભગીરથ શિવ સોરઠ સિર ધરી એવો ધાર ખળખળ નીર નિર્મળ જ્યાં આજ ગંગા અવતરી. આહા, કવિએ માં હોનભાઈ ને ભરત બાપુ ગંગા કીધી છે. એવી ગંગા જેવી પવિત્ર માં એટલે માં હોનભાઈ. તો બ્રહ્મલોક મઢડાનું હમીર ભગીરથ શિવ સોરઠ સિર ધરી વહ ધાર ખળખળ નીર નિર્મળ જ્યાં આજ ગંગા અવતરી. હવે સાંભળજો આ કડી પાલુભાઈ. ઉદ્ધારવા તન સગર ચારણ એક નેહડા માની શ્રી એ 9 લાખ પોખણ અકળ નરહી. આ હોનભાઈ નો જન્મ થયો ને તારા 9 લાખ આવ્યું આમ પોખવા ઉભી રહી ગઈ હતી. હોનલ આવે છે, હોનલ આવે છે. 9 લાખ પોખણ પોખવા ઉભા રહી ગયા હતા. એ 9 લાખ પોખણ અકળ નરહી એ જ હોનલ અવતરી માયે જ મઢડે અવતરી. આપ બધાને સોનલ બીજની પણ આગામી 22 ડિસેમ્બરે આઈમાની બીજ આવે છે. તમારા આશીર્વાદથી હું પણ હોનલ બીજ ઉજવું છું. આપને હું પણ એક ભાવભર્યું પાલુભાઈ અહીંથી આમંત્રણ આપું છું કે આઈમાની બીજ ખીજ જેની ખટકે નહીં, જેની રુધિએ મીઠી રીજ, આ તો મઢડા વાળી માતની મારી હળમળ હોનલ બીજ. એટલે બધાય જ્યાં જ્યાં શ્રદ્ધા છે ને આ જાતા રહેજો માના દર્શન કરવા. અને આ તો દેવલ બિરાજે છે. મેં કીધું એમ પરચાની વાતો આગળ ઉપર કરું, પણ હવે બહુ સ્તુતિમાં ને એમાં સમય આપણે નહીં કાઢીએ. વાતો ઉપર જવું છે ત્યારે અહીંથી મને યાદ આવે ભાવેશ્વર મહાદેવ બિરાજે છે. ત્યારે આયા કટારિયામાં મારી શરૂઆત અહીંથી છે. અને એ ભાવેશ્વર દાડો આ કટારિયામાં કેવો બિરાજે છે. તો નમામિ સમીશાન નિર્વાણ રૂપમ અનવિભો વ્યાપક્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ. તો નમામિ સમીશાન નિર્વાણ રૂપમ અનવિભો વ્યાપક્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ. એ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમાકાશવાસમ ભજેહમ. તો નિરાકાર મૂકાર મૂલમ તુરીયમ અનગિરા જ્ઞાન ગોતીત મહીસમ ગિરીશમ.
હે ભાવેશ્વર, હે કટારિયાના ભોળાનાથ, હે કરાલમ મહાકાલ કાલમ કૃપાલમ ગુણાગાર સંસાર પારમ ન તો હમ ગુણાગાર સંસાર પારમ ન તો હમ. ભગત બીજ પલટે નહીં જુગ જાય આનંદ, ઊંચ નીચ ઘરે અવતરે આખી સંતનો સંત. એક જણાએ બંગડીયું પહેરેલી, એક માણસે માથે હેથો પૂરેલો, હાડી પહેરેલી. એટલે કોઈ દાંત કાઢતા કાઢતા ભરત બાપુ એને એમ કીધું કે તમને હરમ નથી આવતી? તમે તો પુરુષ છો અને પુરુષ બનીને તમે આ બંગડીયું પહેરી છે, હેથો પૂર્યો છે, હાડી પહેરી છે, તમને હરમ નથી આવતી? ત્યારે માણસે જવાબ આપ્યો કે કાયાને રાધા કીધી, આ તમને કીધો કાન. ભજન એમ નામ ન થાય, તમારો અંદરનો વજન મેલી દો તો ભજન થાય. જેસલ જાડેજાએ તલવાર મેલીને તોડીને એટલું કીધું તું, બોલો હવે તમે કયો એમ. ત્યારે જાડેજાને આ સમાધિઓ પૂજાય છે, એમ નામ જેસલ નથી પૂજાણા. હવે સાંભળજો કે કાયાને રાધા કીધી અને આતમને કીધો કાન. કોણ હતો આ માણસ? કોણ હતો આ પુરુષ? એક પગમાંથી ડાબામાંથી જમણો બદલાવે તા તો ધરતી ધ્રુજવા માંડી જાય. પણ સાંભળી લો, ભજન લાગે ને પછી વજન વયો જાય, પછી અભિમાન વયું જાય ને અભિમાન વયું જાય ને હું કોણ છું, આઈ એમ સમથિંગ. પછી ઈશ્વરને એમ થાય હવે આ મારો છે. પછી આ બાવડું ચાલવા માટે આવે. કારણ કે એક બાજુ હિરણ્યકશ્યપને અભિમાન હતું કે મારા નગરમાં એનું નામ નહીં લેવાનું, પણ પ્રહલાદને ભરોહો હતો, એને કઈ એમ નતું કે મારો બાપ કોણ છે ને સત્તાધીશ છે ને રૂપિયા વાળો છે ને મોટી નગરી છે ને રાજા છે ને કાંઈ નહીં. મારો બાપ તો ઉપર વાળો છે, રામ છે. અને ઈ પોતાના દીકરાનો હાથ પકડવા માટે, આબરૂ રાખવા માટે થઈ અને ભગવાને જેટલા અવતાર ધારણ કર્યા એમાંનો એક અવતાર પોતાના ભક્ત પ્રહલાદ માટે જેને નરસિંહ અવતાર લીધો. અને આખો અવતાર ભગવાને પોતાના ભક્તને તારવા લીધો. શું કામ? વજન મેલો તો ભજન થાય. અને એને એમ કીધું કે હવે સાંભળી લ્યો, આનો જવાબ આપું. આ શરીર છે ને આપણી કાયા છે અને આ જીવ છે ને એ આપણો કાનુડો છે. કાયાને રાધા કીધી અને આત્મને કીધો કાન. પછી ભૂલ્યો દેહનું ભાન, તઈ તું દાસી કહેવાનો દાફડા. ઘોઘા વદરના પાદરમાં દેહનું ભાન ભૂલી ગયો ને પછી કૃષ્ણ પરમાત્મા આવ્યા, હવે દાસી જીવનના મોલે જવું છે. આ ભજનની તાકાત છે. આ ભજનના માહોલમાં હું તમે બેઠા છીએ, એવી કંઈક વાતો કરવા આપણે મળ્યા છીએ. ખવારમાં કંઈક આપણા જીવનમાં ઉતરે. આમાં દીકરીને બાપ ભેળા બેન સાંભળી શકે, દીકરોનો બાપ સાંભળી શકે, એવો સંસ્કૃતિ સભર આપણો ડાયરો છે. અને એ ડાયરાને હજી તો નંબર પડે છે, ફિલ્મ આખું બાકી છે યાર. તમે જો 2:30 વાગ્યા સુધી બેઠા હોય એટલે મને કાંઈ એવું નથી કાંઈ ખાલી 1 કલાકમાં ગડબડ ગોટા ને પ્રભુ મોટા. આ તો મારું આંગણું છે આ દેવલનું. અને બાપુએ તો નિમંત્રકમાં નામ લખ્યું. પાલુભાઈ હમણાં કહેતો મેં કે તમે નિમંત્રક છો, આ બધા તમારા મહેમાન છે. અને આ બધા જે બેઠા છે શ્રદ્ધાનું ભાતું લઈને આવ્યા છે. કોઈ નાના મોટાનો ભેદભાવ નથી આયા. મને તો આ મંદિર નાનું હતું તે દી પાલુભાઈ તમે આપણે જોયેલું. અને પછી આ શિખરબંધ મંદિર માના આશીર્વાદથી બન્યું. આપણે જોયું તો આપણો આત્મો ટાઢો થાય કે માના આશીર્વાદ તો જોવો જગદંબા દેવલના. જયસુખ બાપુને એમ હતું કે આ મંદિર બને, આ મંદિર બને, આ દેવલનું મંદિર બને. અને ભગવતી કેવી કૃપા કરી. સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, આ તો કાબે અર્જુન લૂટ્યા વહી ધનુષ વહી બાણ. આવો આનંદ આપણે કરવો છે. ત્યારે અહીંથી જાજી વાતોને આગળ ઉપર કરું આપને પણ. તો હૃદય ગૌરવ ભર્યા જેના રુધિરથી ધબકતા, અનુહબકીને નો કદી હામ તલતા. આવ ભાઈ બન પાલુભાઈ, બધાનો પ્રેમ છે યાર. આ બધી યંગ જનરેશન ઉગીને ઊભા થાય ને એ ખવડને સાંભળે છે એટલે મારું હાલે છે યાર. હા, મને આઈમાના આશીર્વાદ એટલા છે. મારું માતમ નથી વધારતો પણ માની કૃપા એટલી છે કે મેં હમણાં યાદી કરાવી. ઓલા ઉંમરવાળા 60 વર્ષના ભવાનભાઈ મારા મિત્ર, હું 11-12 વર્ષ 13 વર્ષ પહેલા કટારીયામાં આવતો ભાવેશ્વર દાદાએ ડાયરો કરવા. આમાં બેઠા અમારા જખરાભાઈ મારા ભાઈબંધ, એ તેથી ડાયરામાં હતા. અને આ નાના નાના 8-8 10-10 વર્ષના છોકરા જે હાથમાં પૈસા લઈને ઘોળ કરે છે, આ ભરત બાપુ તમારા આશીર્વાદ નહીં તો બીજું શું આયા. રામ કૃપા એને રોજ દિવાળી, પછી રંગના ટાણા હોય. જેના માથે ભગવાનની કૃપા હોય ને એને રોજ દિવાળી હોય. અને દુનિયા જીતવા માટે તલવારની જરૂર નથી, પ્રેમની જરૂર છે. પ્રેમ કરતા શીખી જાવ, દુનિયા સલામ મારશે યાર. વિચારમાં ક્રાંતિ હોય. જેને વાયડાઈ કરી છે આગળ હાલ્યા નથી ક્યારેય. આ બધા જે છે એ સમજદાર બેઠા છો. એકાદી વાત તમારી આગળ મૂકવા આવ્યો છું. પણ શું કીધું આમાં ત્રિભુવનજીએ? આ હૃદય ગૌરવ ભર્યા જેના રુધિરથી ધબકતા, અનહબકીને નો કદી હામ તગતા. જયદીપભાઈ, એક નાકને કારણે મર્દ નર નારીઓ આયુ હરખથી મોતના સાજ સજતા. આયા શીર સાટે મળે મૈત્રી મોંઘી જહા, એવી પૂર્ણ આ તીથની પ્રેમ જરણી. ભલી ભારતી ભોમની વંદુ તને આવડી,
ધન્ય હો ધન સૌરાષ્ટ્ર ધરણી. અમે સૌરાષ્ટ્રની વાત કરી દીપેશભાઈ, પણ હું જે ધરતીમાંથી આવું છું એ અમારી પાંચાળની ધરતી છે. આ ભગત પરિવાર બેઠો છે. આપા જાદરાનું નામ લ્યો, તમારા આઠે કોઠે દીવા મંડે થવા. અને ખાલી એટલું કીધું તું કે ગોવાતી મોરબી હામી નજર કરીને ફૂંક તો મારો, અને આમ જાઓ નેની ફૂંક મારી. ઇતિહાસ કહું તમને આગળ ઉપર. આ જળુકુળ ભૂષણ જાદરા તારી પેઢીએ પીર. આપા મેપાથી માંડી, આપા રતાથી માંડી, આપા વિહામણથી માંડી. અને સાહેબ દુનિયામાં મંદિરમાં બેઠેલો ભગવાન પૂજાય, પણ ગેબીનાથના આશીર્વાદ તો તમે જુઓ. મંદિરમાં બેઠેલો ભગવાન પૂજાય, મૂર્તિ પૂજાય, પણ ગેબીનાથના આશીર્વાદથી આપા ગીગાએ સતાધાર કર્યું, અને સતાધારના પાદરમાં પાડા પૂજાય છે. આથી બીજા પરચા દુનિયામાં ક્યાં જોવા જવા? આ પીરાય છે એની, જેના પાડા દુનિયામાં પૂજાય, પાડાની આરતી થાય છે. કોક દી જાજો સતાધારમાં આરતી મંદિરમાં ભગવાનની થાય, સતાધારમાં પાડાની આરતી થાય છે. એની સામે આમ ધૂપેલિયા ફરે છે. આ પીરાય છે આપણી. અને ત્યારે મને યાદ આવે આય વંગગઢ ભીમોરે પટાધર નાજીઓ, અન આશરા ધર્મ એને ઉજાડ્યો. એક મરાઠા ફૌજમાં જંગડો જમાવી બાબાજી રાવનો ગર્વ ગાળ્યો. અન તેગ પ્રાસટ કરી શીશને ટેકવી, અન ઓલા કાઠીએ વધારી ખૂબ ખ્યાતા. એ ભવ્ય સિંદૂર વર્ણી ભલિયા ભોમકા. ધન્ય હો ધન પાંચાળ ધરણી તન ધન હો ધન, પાંચાળ ધરણી તન ધન હો ધન, પાંચાળ ધરણી.